દેશભરમાં હોળીની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ રહી છે ત્યારે ડાકોરના ઠાકોર રણછોડજીના દર્શનાર્થે લાખો ભક્તો અને પદયાત્રિકોના સંઘ ઉમટી પડ્યા છે। વ્રજની હોળીની અનુભૂતિ કરવા ઉત્તર પ્રદેશનો નેવી જવાનનો પરિવાર ડાકોર દર્શને વ્રજના ગોપાલલાલજી સાથે આવ્યો હતો। ભગવાનના દર્શન કરી વ્રજની હોળીની અનુભૂતિ કરી ગોપાલલાલજી અને ભક્તો સાથે રંગબેરંગી રંગોથી હોળી રમી ધન્યતા અનુભવી। મહત્વનું છે કે ભગવાન સાથે હોળી રમવા માટે દેશભરથી ભાવિકો ડાકોર ધામ ઉમટી રહ્યા છે। યાત્રાધામ ડાકોરનો હોળી પર્વ હવે ચરમસીમાએ છે। ભક્તોની આતુરતાનો અંત આવી ગયો છે અને હોળી ઉત્સવ લોકો ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા છે। ઠાકોરના એક દર્શન કરી જ્યારે ગુજરાત સહિત બહારથી જે ભક્તો આવ્યા છે તે પણ એક ઝલક મેળવી અને અત્યારે દર્શન કરી રહ્યા છે। દેખો દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જ્યાં ઇન્ડિયન નેવીના ઓફિસર છે જેઓ પોતાના પરિવાર સાથે ગોપાલલાલજીને વ્રજવાસી ગોપાલલાલજીને લઈને હાલ વ્રજમાંથી ડાકોર ખાસ આ હોળી પર્વ માટે આવ્યા છે। પોતાના પરિવાર સાથે અહીંયા આવ્યા છે, કઈ રીતના આવ્યા છે, કેટલી મુશ્કેલીઓ વેઠી અને અત્યારે જે એક દર્શનની ઝલક છે તે મેળવ્યા બાદ તેમનામાં ઘણો ઉત્સાહ આવી ગયો છે। रंगोत्सव मना भी रहे बात करी सुधी कहाँ से आए हैं, कैसा लगता है इधर? तो हम अहमदाबाद से आए हैं और रहने वाले यूपी के हैं, लखनऊ साइड के। और ये हमारे ठाकुर जी ब्रजवासी हैं, ये ब्रजवासी हैं, ये मथुरा के हैं। मथुरा और जब वृंदावन है ब्रिज है आपका और यहाँ जो ब्रिज है जैसा माहौल लगता है? हाँ, ये जहाँ पे होंगे वहाँ पे माहौल तो वैसा ही होता है, पर वृंदावन तो वृंदावन है, उसके टक्कर का तो कहीं नहीं हो सकता। पर आप भी परिवार के साथ इधर आए हैं, कैसा लगता है यहाँ? बहुत अच्छा लगता है। बहुत अच्छे से दर्शन दिए। वृंदावन जैसा ही माहौल इधर डाकोर जी में लग रहा है आपको? हाँ, भीड़ तो उतनी ही है, भीड़ तो उतनी की उतनी ही है। एकदम लाइन 1 घंटा हो गया हमें, हम उसके बाद अभी दर्शन किए हैं और अंदर बहुत अच्छे दर्शन हो रहे हैं। कैसा भीड़ था इधर? बहुत भीड़ है, इतना नहीं सोचा था जितना है। कान्हा जी है, उनको आपने अभी कलर किया है, सबको आप कलर उड़ा रहे हैं साथ परिवार के, कैसा माहौल बनता है इधर? होली में रंग तो खेलना ही है, रंग तो बहुत जरूरी है होली में। और ब्रिजवासी है तो हमने इत्र का, फूल का, रंग का, हर चीज का यहाँ पे होली खेलते हुए आए। को उत्साह से ઘણા બધા કહી શકાય કે જે યાત્રાધામ ડાકોરમાં માત્ર ગુજરાતમાંથી નહીં પરંતુ સમગ્ર દેશ સાથે વિદેશમાંથી પણ ભક્તોએ ડાકોર આગમન કર્યું છે ને અત્યારે કહી શકાય કે યાત્રાધામ ડાકોરમાં આ જે યુપીથી આવેલો જે પરિવાર છે તે પણ જે અન્ય ભક્તો છે તેની ઉપર કલર ઉડાવીને અત્યારે હોળીનો જે ઉત્સવ છે તે મનાવી રહ્યા છે ને અત્યારે આ જ માહોલમાં સમગ્ર ડાકોર અને સમગ્ર ગુજરાત અને જે કહી શકાય કે સમગ્ર ડાકોર હાલ આ જ માહોલમાં રંગાઈ ચૂક્યો છે ને રંગોત્સવની જે મોજ છે તે યાત્રાધામ ડાકોરના ઠાકોર રણછોડજીની એક ઝલક બાદ આ નવો ઉત્સાહ ઘોડાપુરમાં ડૂબકી માર્યા બાદ ભક્તોમાં જોવા મળી રહ્યો છે। કેમેરામેન અજય પટેલ સાથે સંદીપ રાજપૂત, વીટીવી ન્યૂઝ ડાકોર। યાત્રાધામ ડાકોરનો હોળી પર્વ હવે ચરમસીમાએ છે। ભક્તોની આતુરતાનો અંત આવી ગયો છે અને હોળી ઉત્સવ લોકો ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા છે। ઠાકોરના એક દર્શન કરી જ્યારે ગુજરાત સહિત બહારથી જે ભક્તો આવ્યા છે તે પણ એક ઝલક મેળવી અને અત્યારે દર્શન કરી રહ્યા છે। દેખો દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જ્યાં ઇન્ડિયન નેવીના ઓફિસર છે જેઓ પોતાના પરિવાર સાથે ગોપાલલાલજીને વ્રજવાસી ગોપાલલાલજીને લઈને હાલ વ્રજમાંથી ડાકોર ખાસ આ હોળી પર્વ માટે આવ્યા છે। પોતાના પરિવાર સાથે અહીંયા આવ્યા છે, કઈ રીતના આવ્યા છે, કેટલી મુશ્કેલીઓ વેઠી અને અત્યારે જે એક દર્શનની ઝલક છે તે મેળવ્યા બાદ તેમનામાં ઘણો ઉત્સાહ આવી ગયો છે। रंगोत्सव मना भी रहे बात करी सुधी कहाँ से आए हैं, कैसा लगता है इधर? तो हम अहमदाबाद से आए हैं और रहने वाले यूपी के हैं, लखनऊ साइड के। और ये हमारे ठाकुर जी ब्रजवासी हैं, ये ब्रजवासी हैं, ये मथुरा के हैं। मथुरा और जब वृंदावन है ब्रिज है आपका और यहाँ जो ब्रिज है जैसा माहौल लगता है? हाँ, ये जहाँ पे होंगे वहाँ पे माहौल तो वैसा ही होता है, पर वृंदावन तो वृंदावन है, उसके टक्कर का तो कहीं नहीं हो सकता। पर आप भी परिवार के साथ इधर आए हैं, कैसा लगता है यहाँ? बहुत अच्छा लगता है। बहुत अच्छे से दर्शन दिए। वृंदावन जैसा ही माहौल इधर डाकोर जी में लग रहा है आपको? हाँ, भीड़ तो उतनी ही है, भीड़ तो उतनी की उतनी ही है। एकदम लाइन 1 घंटा हो गया हमें, हम उसके बाद अभी दर्शन किए हैं और अंदर बहुत अच्छे दर्शन हो रहे हैं। कैसा भीड़ था इधर? बहुत भीड़ है, इतना नहीं सोचा था जितना है। कान्हा जी है, उनको आपने अभी कलर किया है, सबको आप कलर उड़ा रहे हैं साथ परिवार के, कैसा माहौल बनता है इधर?
होली में रंग तो खेलना ही है, रंग तो बहुत जरूरी है होली में। और ब्रिजवासी है तो हमने इत्र का, फूल का, रंग का, हर चीज का यहाँ पे होली खेलते हुए आए हैं। અનોખો ઉત્સાહ છે ઘણા બધા કહી શકાય કે જે યાત્રાધામ ડાકોરમાં માત્ર ગુજરાતમાંથી નહીં પરંતુ સમગ્ર દેશ સાથે વિદેશમાંથી પણ ભક્તોએ ડાકોર આગમન કર્યું છે ને અત્યારે કહી શકાય કે યાત્રાધામ ડાકોરમાં આ જે યુપીથી આવેલો જે પરિવાર છે તે પણ જે અન્ય ભક્તો છે તેની ઉપર કલર ઉડાવીને અત્યારે હોળીનો જે ઉત્સવ છે તે મનાવી રહ્યા છે ને અત્યારે આ જ માહોલમાં સમગ્ર ડાકોર અને સમગ્ર ગુજરાત અને જે કહી શકાય કે સમગ્ર ડાકોર હાલ આ જ માહોલમાં રંગાઈ ચૂક્યું છે ને રંગોત્સવની જે મોજ છે તે યાત્રાધામ ડાકોરના ઠાકોર રણછોડજીની એક ઝલક બાદ આ નવો ઉત્સાહ ઘોડાપુરમાં ડૂબકી માર્યા બાદ ભક્તોમાં જોવા મળી રહ્યો છે। સુરતમાં